હર મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં છીએ? આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય. તો અમે અત્યારે આવી ગયા છીએ ગામમાં, કારણ કે આજ અમારે જવાનું છે દોડવા. સવારમાં વાગ્યા છે 6. આ એક ભાઈ બનાવી ગયો છે અને હજી એક આવે છે. થોડાક બધાના શરીર વધી જશે ને એટલે જવું પડશે દોડવા. બે ઘટી જાય ને આમ કંઈક લાગી ને એમ. તો પછી આપણા મનીષભાઈ આવી જશે, નીકળી જશે હવે આપણે દોડવા. આના લીધે જ બધાને દોડવા જવું પડે. તો આના લીધે એનું શરીર થોડુંક વધારે વધી ગયેલું છે એટલે બધાને જવું પડે દોડવા. એને હથવારો જવું પડે કે નહીં, એને એકલા લાગે. આ અમારું ગામ છે, તમે જોઈ શકો છો મિત્રો. તો આવી જતો રોડ ને અમે હવે દોડવાનું ચાલુ કરી દીધું છે. અને અત્યાર લગીમાં તો હું અંદાજથી આવી ગયો છું. એ વાતનો મને બહુ મોટો ગર્વ થાય છે. આ તો બધા વાહે આવ્યા છે એટલે મારે થોડુંક ફાસ્ટ દોડવું પડશે. તો હું ફાસ્ટ પછી મોડું તમને પાછો દોડતો જ્યારે તમારે નીતિનભાઈ આગળ છે, કારણ કે મને હવે સડી ગયો છે હાફ. મનીષભાઈ આગળ થઈ ગયા, મને સડી ગયો છે હાફ, એટલે હું રહી ગયો હા વાહ. અમે તો ધીમે ધીમે આવેલા જઈએ છીએ. હવે તો અમારું હાવ પૂરું થઈ ગયું ઘડીકમાં. ઓલા ભાઈ હવે ના ઊભા અમારી વાત જોવે કે તમે આવો પછી અમે કંઈક કરીએ. એને શું ખબર, અમારામાં કાંઈ નથી. પછી હવે આપણે તમે ખાલી જુઓ અત્યારનું વાતાવરણ જુઓ. અત્યારે આમ કંઈક વાતાવરણ અલગ જ હોય સવારે. તમને ખબર અત્યારનું વાતાવરણનું વાત જ ન પૂછો. આમ જુઓ તમે ખાલી અત્યારનું વાતાવરણ આવું અહીંયા તો છે કંઈક. તમારે કેવું છે કોમેન્ટ કરીને કહેજો જરી. પછી અમે આ ભાઈ પાસે પહોંચી ગયા છીએ અને હવે પાછા દોડવા મળવાનું છે. હાલો દોડવું ને, દોડવાનું જોઈને એમ કોકો દોડવાનું જોઈને પાછા અમે દોડવા મીઠા હું અંદર આગળ લીધો ઘડીકમાં. આપણી રીતે હવે કાંઈ વધારે બળ થતું નથી. આ ભાઈ કંઈક વધારે જ બળ કરી નાખ્યું. આગળ ને આગળ જ રે માઇન્ડ ઘડીક આગળ જાય ને પાછા આગળ થઈ જાય. એનો બળ જ કાંઈક વધારે કરી નાખ્યો. કોને ખબર હું ખાઈને આવ્યો સવારે. પાછો પહેલો દિવસ છે અમારો. તો આ બીજો દિવસ છે, એનો તો હાવ પહેલો દિવસ છે. મારી જેમ તો આ ભાઈ આ મારી જેમ ઊભા રહી નીકળ્યા ઘડીએ. પછી આ પાછો મિની બ્લોગ બનાવવા મળે ઘડીકમાં જુઓ. પછી તમને હવે મારે શું કહેવું, પણ આપણે 4 રાઉન્ડ છે ને દોડતા હાળોતા ગમે એમ પૂરા કરી નાખવાના છે. કેમ કરી નાખવાના પૂરા? હા પાડી દે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાય એમ કરી દે આમ. હા એમ. તો આ ભાઈ કહી દીધું છે સબસ્ક્રાઈબ, તો તમે સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ પાછા ઘડીક રહીને. દોડતા જ બહુ ઘડીક રહીને એમ. તો આ બધા થાકી જતા ને બે જતા, પણ તમારો ભાઈ થાકે જ નહીં, તમને ખબર જ છે. ગલોટિયા મારતો તમારો ભાઈ પૂરો કરી નાખે, તમને ખબર તો હશે જ નહીં. તો ભાઈ આપણે આવી જતા હવે મંદિરે, કારણ કે અહીંયા અમારે કરવાની હતી કસરત. અને હવે અમે તો હાવ થાકી જતા, પૂરું જ થઈ ગયું હતું. તો તમને હાસું નહીં લાગે, અમે કેટલા રાઉન્ડ દોડ્યા ખબર? 10 રાઉન્ડ દોડ્યા. એટલે કેટલું થયું? 1 રાઉન્ડના 1 કિલોમીટર, 10 કિલોમીટર. તમને હાસું નહીં લાગે, પણ તોય કહું છું કે 10 રાઉન્ડ દોડ્યા. પણ હાસું હોય તો લાગે ને કોની. હા ભાઈ જો અહીંયા ઊભા રહી જાય. ઊભું નથી રહેવાનું, કસરત કરવાની છે હો. પછી હવે આ ભાઈ દર્શન કરી લીધા ને, હવે હું દર્શન કરી લઉં. તમને પાછો પછી મળું. પછી અહીંયા જોવા મળ્યા હતા ફોન ને. પછી મારે કંઈક આને કહેવાય આપણે ફોન જોવા આવ્યા, કસરત કરવા આવ્યા. ફોન એલા મૂકી જાય ને કસરત કરવાની. ચાલો ઊભા થાવ બધા, હાલો. તમારો ગુરુ કે એમ કરો તમે. તમારો ગુરુ હા, તમને લાગુ ને આનો ગુરુ જ શું લાગુ જ ને કેમ પર. હાલો ઊભા થાવ, એલા ફોન નથી જોવાનો, કસરત કરવાની છે. તો આ કોઈ ઊભું થાય એવું લાગતું નથી. પછી હું કરવા મળ્યો તો કસરત ને મને ન લાગતું આ કોઈ કરે. પછી હું તો કરવા મળ્યો, આ ભાઈ તો ફોન જ જોયા કરે, કસરત ને કરતા. કહું શું કહી નો કસરત કર, શરીર ઘટશે, કસરત કર. તમે કહી દેજો કસરત કરવી સારું ને. તો અમે કરીએ કસરત.
આપણે કસરત કરી નાખી હતી પૂરી અને હવે એલા તમે તમારા ઘર વયા હતા જોવો હવે હું નથી આવું એમ કહીને તો આપણે નીકળી ગયા છીએ ઘર તરફ. ત્યાં મને મળી ગયા નંદી મહારાજ અને આ છે અમારા ઘરે જવાનો કેડો તમે જોઈ શકો છો મિત્રો. તો આપણે કસરત કરી નાખી અને થાકી લાગી ગયો છે ફૂલ અને ગરમી થઈ ગઈ છે. હવે મળું તમને ડાયરેક્ટ ઘરે જઈ. હું ઘરે આવીને બેસી ગયો છું હવે અને આજ અમારે લાઇટનો કાપ છે તો પછી હવે તમને ફોન ચાર્જિંગ કરી દે પછી મળું. બની ગયું જમવાનું એટલે કે નાસ્તો સવારનો એટલે આપણે બેસી જતા નાસ્તો કરવા અને ફોનમાં ચાર્જિંગ થઈ ગયું હતું અને મળું તમને પાછો નાસ્તો કરી. હું થઈ ગયો નાઈન મસ્ત મજાનો હતા ને વાગી ગયા હતા 9 ને મારી બેન અહીંયા વાળો લાવતી હતી. પછી મારે આજ 10 વાગે જવાનું છે ભણવા નિશાળે તો પછી હું તમને ડાયરી કરવા મળી હાલના. હવે હું જાઉં છું નિશાળે તમને મળું પાછો ડાયરેક્ટ 5:30 તો હવે નિશાળે જ થી ને વાગી ગયા હતા 5:30 કારણ કે અમારે રજા તો 5 વાગે પડી જાય અડધી કલાક કેળામાં આવવા થઈ જાય એટલે વાગી ગયા હતા 5:30 અને તમને પછી મળું પાછો. હું પાછો અમારા મંદિરે આવી ગયો છું. વધારે અમે ઘર કરતા પણ વધારે અહીંયા જોઈ છે અને હા અમારે સારી બેહવાની જગ્યા છે એટલે અમે વહી અને તમને બધાને એક પ્રશ્ન થતો હોય છે કે હું કેટલા હું ભણું એવું બધું તમને પ્રશ્ન થતો હોય છે. તો ભાઈ હું 11મું ભણું છું અને હું હાઈસ્કૂલ અને મેં ઓલા મારા મિત્ર જે હવાર આપણે યારે હતા એને બોલાવ્યા છે એ આવે નહીં ત્યાં લગી આપણે વ્યૂ જોવો ખાલી એક નંબર વ્યૂ પણ સવારે ને સાંજના વ્યૂ જોવા જેવા જ હોય પણ એક નંબર જ હોય. અને આ અમારી ધજા દેખાતી હોય. પછી હું અહીંયા બેઠો હતો અને મિત્ર આપણો આવી ગયો હતો. એ ઓલાને ફોન કરીને આવે કર એને ફોન કરી આવે એ આવતો નથી હવે લખાણ ખોટો 2 વાર એને ફોન કર્યો મેં. એનું ઘર તો આવડું હશે અહીંથી 2 હાથ કર્યો પણ નહીં આવતો તો અહીંથી. પછી અમારા આ ભાઈ બન આવી ગયો તો પડી ગઈ હા એ આવ્યો ને બહુ મોડો આવ્યો એમ છું બોલો. લાઈક કરતા થાય એમ કીધે લાઈક કરતા હોય અને સબસ્ક્રાઇબ પણ કરતા હોય. હા આને કીધું તો કરવું પડશે આપણે તો કારક જ બોલશે બ્લોગમાં કારક બોલે એટલે કરવું પડે માન રાખજો થોડુંક. અત્યારે વાગી જશે 8 વાગ્યા છે ને આપણે આપણો બ્લોગ અહીંયા જ સમાપ્ત કરી છે. હવે પાછા મળશું નવા દિવસ સાથે નવા બ્લોગમાં.